નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હોળી એટલે ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે રંગોવાળી હોળી આપણા જીવનની અંદર અલગ અલગ કલરોને પૂરે છે અને અલગ અલગ રંગોને પૂરે છે અને એ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. એવું કહેવાય છે કે દર્શક મિત્રો, રંગોની હોળી, એવું કહેવાય કે અસત્ય ઉપર સત્યનો વિજય, બુરાઈ ઉપર અચ્છાઈનો વિજય, ને એટલા માટે આ રંગોની હોળી આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે છે. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે રંગોની હોળી કેવી રીતે આપણા જીવનમાં મધુરતા લાવી શકે, કેવી રીતે આપણા જીવનની અંદર લાભ આપી શકે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. ખાસ કરીને આપણા ભાગ્યના સહકારની સાથે સાથે ધૂળેટીના પવિત્ર પાવનની. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ભાગ્ય અને પુરુષાર્થ બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે આપણા જીવનની અંદર ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ મળી જાય ત્યારે આપણે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મેળવી શકીએ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવું છે કે ભાગ્ય બળવાન કે પુરુષાર્થ બળવાન. પરંતુ એ પહેલા આજે આપણે ધૂળેટીના પવિત્ર પાવન અવસરની વાત કરીએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રંગોની હોળી એટલે કે હોળીના, ખાસ કરીને હોળીના બીજા દિવસે આપણે ધૂળેટીનો પવિત્ર પાવન અવસર મનાવતા હોઈએ. પરંતુ દર્શક મિત્રો, આ વખતે 3જી તારીખે ચંદ્રગ્રહણ હતું એટલે બીજી તારીખે હોળીનો તહેવાર આપણે મનાવ્યો, જેની અંદર હોલિકા દહન કરવામાં આવ્યું. 3જી તારીખે ચંદ્રગ્રહણનો પવિત્ર પાવન દિવસ કે જેની અંદર નામ, યશ, બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે ગ્રહણની અંદર આપણે અલગ અલગ મંત્રોનો જપ કરીએ તો વિશેષ લાભ મેળવી શકીએ. અને 4 તારીખ એટલે દર્શક મિત્રો, આજના દિવસે આપણે ધૂળેટીનો પવિત્ર પાવન અવસર મનાવી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, એવું કહેવાય છે કે પ્રહલાદના વિજય પછી જ્યારે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળી શકે અને એવું કહી શકાય કે પ્રેમની સોગાદ મળી શકે, આપણા જીવનની અંદર વિશેષ લાભો પ્રાપ્ત થઈ શકે, આપસી મતભેદોને ભૂલી, આજુબાજુના લોકો સાથેના જે ઝઘડાઓને હોય એને ભૂલી અને જ્યારે આપણે એકબીજાને ગળે લગાવતા હોઈએ અને એકબીજા સાથે આ રંગોનો તહેવાર એટલે કે ધૂળેટી મનાવતા હોઈએ તો આ ધૂળેટીનું આપણા જીવનની અંદર એક વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, ધૂળેટી માટે એવું કહેવાય છે કે આ દિવસે લોકો પોતાના ભેદભાવને ભૂલી, મતભેદને ભૂલી, મનભેદને ભૂલી અને એકબીજાને રંગ લગાવે છે અને આનંદ ઉત્સવ મનાવે છે. કારણ કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહા, આપણે ઉત્સવ પ્રિય માણસો છીએ અને એટલા માટે જ્યારે આપણે રંગોનો તહેવાર એટલે કે ધૂળેટીનો આ પવિત્ર પાવન અવસર મનાવીએ છીએ તો આપણા જીવનની અંદર વિશેષ લાભ મળે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભક્ત પ્રહલાદ એ ભગવાન વિષ્ણુની અનન્ય કૃપાથી જ્યારે હોલિકા દહનની અંદર હોલિકા પોતે બળીને ભસ્મ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ પોતે બચી ગયા હતા, એટલે કે અધર્મ ઉપર ધર્મનો વિજય થયો, તો એ ઉત્સવ મનાવવા માટે બીજે દિવસે ધૂળેટીનો પવિત્ર પાવન તહેવાર મનાવવામાં આવે છે. દર્શક મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઋતુ પરિવર્તનનો આ દિવસ છે. એવું કહેવાય છે કે આ દિવસે ધીમે ધીમે જે ઠંડીનું પ્રમાણ હતું એ ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે અને મંદ ગતિએ ગરમીનું પ્રમાણ વધવા લાગે છે. દર્શક મિત્રો, આ ઋતુનું ખાસ કરીને પરિવર્તનનો એક આ સમય છે કે જેની અંદર આપણે ધીમે ધીમે આપણું સ્વાસ્થ્ય છે સારું થતું જાય છે. કફ પિત્તને લગતી સમસ્યાઓ હોય એ સમસ્યાઓમાંથી હવે આપણને રાહત મળતી જણાય. દર્શક મિત્રો, સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એકબીજા ઉપર જ્યારે આપણે રંગો ઉડાડીએ છીએ, રંગોનો આ પવિત્ર પાવન અવસર જ્યારે મનાવીએ છીએ તો આપણા જીવનની અંદર પણ વિશેષ લાભ મળે છે. એમાં પણ અલગ અલગ રંગો જ્યોતિષની દ્રષ્ટિએ જોવામાં આવે તો લાલ કલર, પીળો કલર, લીલો કલર, જે આપણે અબીલ ગલાલ વગેરેથી આપણે હોળી રમીએ છીએ તો એ હોળી આપણા જીવનની અંદર એક પ્રકારની સ્થિરતા ઉત્પન્ન કરે છે, અલગ અલગ ગ્રહોને મજબૂત કરે છે અને આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. દર્શક મિત્રો, તો 4 માર્ચ 2026ના રોજ આ ધૂળેટીનો પવિત્ર પાવન દિવસ છે. તો આપ સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો ધૂળેટીની પવિત્ર પાવન અવસરની ઘણી બધી શુભકામનાઓ. વાત દર્શક મિત્રો આજે આપણે કરીએ ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સહકાર આપણા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે. કારણ કે એવું કહેવાય છે કે ભાગ્ય મોટું કે પુરુષાર્થ મોટો. ઘણા લોકો એમ કહે કે હું ભાગ્યના ભરોસે બેઠો રહું અને મહેનત ન કરું તો એ પોસિબલ છે? ના, એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે દર્શક મિત્રો, પુરુષાર્થ તો કરવો જ પડે ને એટલા માટે તો ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એવું કહેવાય કે પુરુષાર્થ એ આપણા જીવનની અંદર
વિશેષ માત્રામાં લાભ આપે છે. પુરુષાર્થ એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર પ્રગતિ આપે છે. પુરુષાર્થ આપણા જીવનની અંદર ભાગ્ય બદલવાની ક્ષમતા રાખે છે અને એટલા માટે પુરુષાર્થ કરવો બહુ જરૂરી છે. પરંતુ ભાગ્ય એ આપણા સંચિત કર્મ અનુસાર મળતું આપણા જીવનની અંદર લાભ આપનારી વસ્તુ છે. એટલે આપણે જે કોઈ પણ કર્મ ગત જન્મની અંદર કરેલા હોય, જે કોઈ પણ સત્કર્મ આપણે આ જન્મની અંદર કરીએ છીએ, તો એનું જે આપણને ફળ મળે છે એ ભાગ્યમ ફલતિ સર્વત્રમ, અને એના લીધે આપણું ભાગ્ય બળવાન થાય છે અને એ ભાગ્ય આપણા જીવનની અંદર વિશેષ લાભો આપે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભાગ્ય અને પુરુષાર્થ આ બંને જ્યારે આપણા જીવનની અંદર લાભ આપે છે ત્યારે આપણને સારો લાભ આપે છે. કારણ કે ખાલી ભાગ્ય એ આપણા જીવનમાં સફળતા નથી આપી શકતું. એટલા માટે તો કર્મ અને ભાગ્ય એકબીજાનું પાસું છે. સિક્કો એકબીજાનું પાસું હોય એવી રીતે કર્મ અને ભાગ્ય એકબીજાનું પાસું છે ને એના દ્વારા આપણા જીવનની અંદર સારો લાભ મળી શકે. ને એટલા માટે તો ભગવદ્ ગીતાની અંદર પણ એવું કીધેલું છે કે કર્મ પુરુષાર્થ ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચ ન. કર્મ કરવાના છે, ફળની આશા રાખ્યા વગર. ને જ્યારે કર્મ કરીએ છીએ તો ભાગ્યમ ફલતિ સર્વત્રમ, અને ત્યારે આપણને ભાગ્ય સપોર્ટ આપે છે અને એ ભાગ્ય આપણા જીવનની અંદર વિકાસશીલતા આપે છે અને એક સુંદર મજાના ભાગ્યનો ઉદય થાય છે. ને એ ભાગ્ય આપણા જીવનની અંદર વિશેષ લાભો આપી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર ભાગ્ય આલસસ્ય કુતો વિદ્યા, અધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુગમ. અધનસ ખાસ કરીને દર્શક મિત્રો એવું કહેવાય છે કે આળસુ વ્યક્તિ, જે કોઈ પણ માણસ આળસ કરે છે, આવા વ્યક્તિને વિદ્યા પ્રાપ્ત નથી થતી. અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ. જે લોકો પાસે વિદ્યા નથી, જનરલ નોલેજ નથી, બુદ્ધિ ક્ષમતા નથી, આવા લોકોને ધન મેળવવાની અંદર ઘણી બધી સમસ્યા થાય. તમે આળસ કરી રાખો અને ઘરની અંદર બિરાજમાન રહ્યો તો તમને ક્યાંક ને ક્યાંક આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય. ને અધનસ્ય કુતો મિત્ર, અને જે વ્યક્તિ પાસે ધન નથી હોતું ને, આવા વ્યક્તિઓ પાસે મિત્રોની સંખ્યા ઓછી થઈ જાય છે. અને એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને આપણા જીવનની અંદર ભાગ્ય અને પુરુષાર્થ આ બંને વસ્તુ બહુ જ જરૂરી છે. જે વ્યક્તિ પોતાના જીવનની અંદર ભાગ્યનો સપોર્ટ જોઈએ છે, પુરુષાર્થ કરે છે, તો અવશ્ય પોતે પોતાના જીવનની અંદર આગળ વધી શકે છે અને પોતાના કાર્યોને પણ સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, પુરુષાર્થ એક એવો શબ્દ છે કે જેને જીવનની અંદર બદલવાની તાકાત છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. એટલે કોઈ પણ વસ્તુ અશક્ય નથી, દરેક વસ્તુને શક્ય બનાવવાની તાકાત તમારી અંદર રહેલા પુરુષાર્થની છે. અને એટલા માટે જો દર્શક મિત્રો તમે પુરુષાર્થ કરશો, મહેનત કરશો, તો અવશ્ય ભાગ્યને તમે બદલી શકશો અને ભાગ્ય તમારા જીવનની અંદર લાભ પણ આપી શકશે. હું એવું નથી કહેતો કે ખાલી પુરુષાર્થ કરવા વાળો માણસ જ આગળ આવી શકે. કારણ કે દર્શક મિત્રો, મજૂર વર્ગ મજૂરી કરતો હોય તો એવા વ્યક્તિ તો જે ધનવાન બિરાજમાન પોતે ખુરશી ઉપર હોય એના કરતા તો વધારે મહેનત એ કરે છે, છતાં પણ વધારે ફળ ઓલાને મળે છે. કારણ કે એનું સંચિત કર્મ છે. એટલે ભાગ્ય અને પુરુષાર્થ આ બંને એકબીજાના સિક્કાનું પાસું છે. ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે પુરુષાર્થ કરીએ છીએ ત્યારે આપણા સંચિત કર્મ અનુસાર આપણે સારું કર્મ કરીએ, કોઈને મદદ કરીએ, કોઈને હેલ્પ કરીએ, કોઈને ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર આગળ વધવા માટેની આપણે પ્રેરણા આપીએ, તો અવશ્ય એ પ્રેરણા આપણા જીવનની અંદર આપણને પણ આગળ વધારે છે. ને એ જ પ્રેરણા આપણા જીવનની અંદર આપણને વિશેષ લાભ આપી શકે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે ધૂળેટીના પવિત્ર પાવન અવસરના દિવસે જ્યારે રંગોની હોળી આપણે રમી રહ્યા છીએ, તો આ રંગોની હોળીની અંદર પણ ખાસ પાકા કલરની હોળી નથી રમવાની. અરે અબીલ, ગલાલ, કંકુ વગેરે વસ્તુની જ્યારે આપણે હોળી રમતા હોઈએ છીએ તો એ રંગોની હોળી આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે અને એ જ રંગોની હોળી આપણા જીવનની અંદર સારો લાભ આપી શકે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આજે ધૂળેટીનો પવિત્ર પાવન દિવસ છે, આજે ધૂળેટીનો પવિત્ર પાવન અવસર છે, તો આ રંગોની હોળીના દિવસે આપણે અલગ અલગ સંકલ્પો લઈએ કે જેનાથી આપણા જીવનની અંદર, દરેકના જીવનની અંદર આપણે અલગ અલગ કલરો પૂરી શકીએ, અલગ અલગ રંગો પૂરી શકીએ. દરેકના જીવનની અંદર સકારાત્મક એનર્જી, પોઝિટિવ થિંકિંગ એ આપણને આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ
એ ભગવાન કૃષ્ણ જે આપણા જીવનની અંદર વિશેષ પ્રકારના અલગ અલગ રંગો પ્રેમની હોળી આપણા જીવનની અંદર જે પૂરે છે ભગવાન કૃષ્ણ જેને એટલા માટે દર્શક મિત્રો આ ભગવાન કૃષ્ણ એની આરાધના આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. એટલા માટે તો દર્શક મિત્રો જયારે હવેલીની અંદર રંગોત્સવ સુંદર મજાનો મનાવાતો હોય અને આ રંગોત્સવની અંદર આપણે અલગ અલગ અબીલ ગુલાલ કંકુ વગેરે વસ્તુ જયારે આપણે ઉડાડતા હોઈએ ત્યારે પ્રેમની ભાઈચારાની હોળી એટલે કે આ ધૂળેટીનો પવિત્ર પાવન દિવસ અને આજના દિવસે આપણે સંકલ્પ કરવાનો કે આપણા જીવનની અંદર પ્રેમ આવે મીઠાશ આવે લાભ મળે અને આપણા જીવનની અંદર સુંદર મજાના લાભો પ્રાપ્ત થઈ શકે. આ જ વિષય મિત્રો આપણા ભારત દેશની અંદર લોકો ઉત્સવ પ્રિય ખલુ માનવાહા નાની નાની વસ્તુની અંદર ઉત્સવ આપણે ગોતતા હોઈએ હર્ષ ગોતતા હોઈએ આનંદ ગોતતા હોઈએ ને એ આનંદનો પર્વ એટલે આ ધૂળેટીનો પવિત્ર પાવન દિવસ. દર્શક મિત્રો આ ધૂળેટીના પવિત્ર પાવન દિવસે જયારે આપણે અલગ અલગ રંગો દ્વારા આ ધૂળેટી મનાવીએ છીએ તો આપણા જીવનની અંદર એક સકારાત્મક એનર્જી ઉત્પન્ન થાય છે. એવું કહેવાય કે નેગેટિવ થિંકિંગ દૂર થાય પોઝિટિવ થિંકિંગ આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે જયારે હોળાષ્ટક બેસે એ પછી ક્રૂર ગ્રહોનો પ્રભાવ આપણા જીવનની અંદર વિશેષ હોય છે અને એ ક્રૂર ગ્રહોના પ્રભાવને દૂર કરીને ધૂળેટીના પવિત્ર પાવન દિવસથી આપણે આપણા જીવનની અંદર જયારે સકારાત્મક એનર્જી પ્રાપ્ત કરતા હોઈએ છીએ ત્યારે આપણને સારો લાભ મળી શકે. આ જ વિષય ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરીએ. પરંતુ દર્શક મિત્રો વાત આપણે કરવી છે ખાસ આજે રંગોનો ઉત્સવ એટલે કે ધૂળેટીનો પવિત્ર પાવન અવસર ચાલી રહ્યો છે અને આ અવસરની અંદર જે રંગોવાળી હોળી આપણા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે. હોળી માટે એવું કહેવાય છે કે હોળી એ રંગોનો ખુશીઓનો તહેવાર છે. હોળી એવું કહી શકાય કે આપણા જીવનની અંદર દર વર્ષે જયારે આપણે રમતા હોઈએ ત્યારે પાણીથી હોળી રમતા હોઈએ અબીલ ગલાલ કંકુ વગેરેથી આપણે હોળી રમતા હોઈએ છીએ અને આ હોળી આપણા જીવનની અંદર બુરાઈ ઉપર અચ્છાઈની જીત એના માટે આ હોળીનો પવિત્ર પાવન દિવસ મનાવવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર લકી કલરથી જયારે આપણે હોળી રમીએ છીએ તો એ આપણા જીવનની અંદર એક પ્રકારનો વિશેષ લાભ આપી શકે છે અને આપણા ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે. તો મેષ અને વૃશ્ચિક રાશિવાળા જે જાતકો છે આ લોકોએ નારંગી કલરથી હોળી રમવી જોઈએ. આ લોકોએ નારંગી કલરનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ બંને રાશિનો સ્વામી મંગળ બને છે. હવે બંને રાશિનો સ્વામી મંગળ છે એટલે કે લાલ કલર નારંગી કલર મરૂન કલર જો આવા કલરના કપડા પહેરી અને પછી તમે હોળી રમો છો તો તમારી પ્રગતિ 7મા આકાશ ઉપર જાય છે. તમને વિશેષ લાભ મળી શકે છે. તમારામાં સાહસ વૃત્તિ વધે છે. તમારા જીવનની અંદર સામાજિક લાભ મળે છે અને અવશ્ય તમે તમારા જીવનની અંદર વિશેષ પ્રકારનો ફાયદો મેળવી શકો છો. તો દર્શક મિત્રો દરેક રાશિવાળા જાતકો પોતાના લકી કલરને પહેરી અને જો હોળી રમે તો વિશેષ લાભ મળે. આ જ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરીશું. પર દર્શક મિત્રો કરીએ મિથુન અને કન્યા રાશિવાળા જાતકોએ પ્રગતિ જોઈએ છીએ તો આ ધૂળેટીના પવિત્ર પાવન અવસરની અંદર કયા કલરના તમારે વસ્ત્ર ધારણ કરવા તો મિથુન અને કન્યા રાશિવાળા જાતકો તમારો સ્વામી બુધ બને છે. હવે સ્વાભાવિક રીતે બુધ બને છે એટલે તમારા માટે લીલો કલર એ ખુશહાલીનો કલર છે. લીલા કલરનો ઉપયોગ તમે કરશો તો બુદ્ધિ ક્ષમતા તમારી વધતી જણાશે. આજના દિવસની અંદર તમે લીલા કલરના કપડા પહેરશો તો તમારા કામકાજની અંદર જે રૂકાવટો આવે છે આ રૂકાવટો દૂર થાય ને તમને વિશેષ લાભ મળી શકે. ખાસ કરીને જે લોકો વિદ્યાર્થી બંધુઓ છે જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકો ખાસ કરીને લીલા કલરનો ઉપયોગ વિશેષ માત્રામાં કરે તો એમના માટે લકી સાબિત થશે અને એમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો આ જ વિષય ઉપર ચર્ચા કરીએ પરંતુ એ પહેલા એક મિત્રનો પત્ર આવેલો છે એ પત્ર વિશે આપણે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સિંહ રાશિવાળા જાતકોની અંદર એક લીડરશિપ ક્વોલિટી બહુ જ સારી હોય છે અને એટલા માટે આવા લોકો પોતાના પ્રતિષ્ઠા માટે પોતાના માન સન્માન માટે આવા લોકો જો ગોલ્ડન કલરનો ઉપયોગ કરે તો વિશેષ લાભ મળી શકે અથવા તો પીળા કલરના કપડા ધારણ કરે કેસરિયા કલરના કપડા ધારણ કરે તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળશે અને તમારા જીવનની અંદર યશ માન પ્રતિષ્ઠા તમે સારા એવા પ્રાપ્ત કરી શકશો જેના લીધે તમારા કેરિયરની અંદર તમને પ્રગતિ મળી શકશે. બિઝનેસની અંદર તમને સારી તરક્કી પણ એના લીધે પ્રાપ્ત થતી જણાશે. આ જ વિષય ઉપર રંગોની હોળી એટલે કે ધૂળેટીની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો ધૂળેટીનો પવિત્ર પાવન તહેવાર
તહેવાર. હવે ધન અને મીન રાશિનો સ્વામી ગુરુ બને છે. હવે સ્વાભાવિક રીતે પીળો કલર તમને એક પ્રકારનું કેરિયરની અંદર ગ્રોથ માટેનું વરદાન આપી શકે અને એટલા માટે જો તમે પીળા કલરનો ઉપયોગ કરશો તો તમને ઘરની અંદર સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે, માન સન્માનની અંદર વધારો જોવા મળશે અને કેવલ તમારી પર્સનાલિટી પણ વધતી જણાશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ સકારાત્મક એનર્જી પ્રાપ્ત કરાવે છે. માટે ધન અને મીન રાશિવાળાએ પીળા કલરના વસ્ત્ર ધારણ કરવાથી એમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો આજની રાશિ એટલે કે ધન રાશિની કરીએ. મિત્રો વાત આપણે કરીએ મકર અને કુંભ રાશિવાળા જાતકો માટે કયા રંગનો ઉપયોગ કરવો આજે ધૂળેટીના દિવસે કે જેથી બેટર રિઝલ્ટ મળી શકે. મકર અને કુંભ રાશિવાળા જાતકો, તમારું રાશિયાધિપતિ શનિ બને છે. હવે શનિ એવું કહેવાય કે કર્મનો કારક ગ્રહ છે, માટે તમે લાઇટ બ્લુ કલરનો ઉપયોગ કરો, જાંબલી કલરનો ઉપયોગ કરો, બની શકે ત્યાં સુધી તમે ઘાટા ગ્રે કલરનો ઉપયોગ કરો તો વિશેષ માત્રામાં તમારા જીવનની અંદર સારી સફળતા આપી શકશે, તમારા જીવનની અંદર સ્થિરતા આપી શકે, અનુશાસન લાવી શકે. અને આ જ મકર અને કુંભ રાશિવાળા જાતકો માટે આ હોળીનો તહેવાર તમારા જીવનની અંદર આ કલર સુરક્ષાનું કવચ પણ બની શકે. એટલા માટે દર્શક મિત્રો માનસિક સંતુલન જાળવવા માટે તમારા જીવનમાં આવતી બાધાઓને તમારે દૂર કરવા માટે અવશ્ય તમારે આ કલરનો ઉપયોગ કરવો તમારા માટે હિતાવહ છે. વાત કરીએ